વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 2021માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના MCQ। પહેલું, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? વિસ્થાપન, વિઘટન, દ્વિવિસ્થાપન અને સંયોગીકરણ। તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકાય કે કોલસાનું સળગવું એ સંયોગીકરણની પ્રક્રિયા છે। કોલસામાં કાર્બન હોય એટલે કે C પ્લસ સળગવું એટલે કે કોઈપણ વસ્તુને સળગવામાં ઓક્સિજન વાયુની હાજરીની જરૂરિયાત છે, એટલે C+O2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા શું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ બને, તો અહીંયા પ્રક્રિયક તરીકે કાર્બન અને ઓક્સિજન છે અને નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે, એટલે ઓપ્શન આપણે કહી શકાય કે સંયોગીકરણ આવશે। ચલો બીજું, સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે। કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ કે ઉપરોક્ત તમામ। ચલો, સ્વયંપોષી પોષણ એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। એમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો તેમજ ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે, એટલે બધાની જરૂર પડશે, એટલે ઉપરોક્ત તમામ આવશે। એના સિવાય વનસ્પતિ પોતાનો ખોરાક જે સ્વરૂપે બનાવે કે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ કણ કે મંડક કણના સ્વરૂપમાં સંચિત થાય છે, એટલે વનસ્પતિમાં સ્ટાર્ચ આવશે। જ્યારે પ્રાણીઓમાં છેલ્લી લાઇનમાં લખેલું હોય કે પ્રાણીઓ પોતાનો જે ખોરાક છે એ ગ્લાયકોજન સ્વરૂપમાં સંચિત કરે છે, તો બંને યાદ રાખવાના। નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? જે વિઘટનીય એટલે કે બેક્ટેરિયા દ્વારા જેનું વિઘટન થઈ શકતું હોય તેને જે વિઘટનીય પદાર્થો કહેવાય। ધારો કે ઘાસ છે, પુષ્પ છે, ચામડું છે, ફળોની છાલ, કેક, લીંબુનો રસ, આ બધાનું થઈ જાય, એટલે પહેલું, ત્રીજું અને ચોથું। તો એવો ઓપ્શન છે ઓપ્શન નંબર C। તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? ઓપ્શન નંબર C। બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જો વિદ્યાર્થી મિત્ર તમારે યાદ રાખી લેવાનું કે અંતર્ગોળ અરીસો બરાબર બહિર્ગોળ લેન્સ, તો અંતર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ મળે ને એવા જ બહિર્ગોળ લેન્સમાં મળે। ત્યાં મોટા ભાગના પહેલા 5 વાસ્તવિક અને ઉલટા હતા, તો આમાં એ જ આવશે, અને આભાસી અને ચત્તા, તો આભાસી, ચાત્તા અને મોટા મળશે, તો ઓપ્શન એમાં જવાબ આવશે આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ ના મળે। શું આવશે? આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળશે નહીં। મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે? તો કઈ ઘટનાઓ એમાં જોવા મળે? વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન અને આપેલ તમામ। તો આવા 4 ઓપ્શન છે। તો લખી શકાય કે મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે। પાણીમાં રહેલા જે સૂક્ષ્મ ટીપા છે એ પ્રિઝમ તરીકે વર્તે છે। આ બિંદુમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન થશે, એટલે પહેલાં અંદર થાય એટલે વક્રીભવન, પછી વિભાજન એટલે કે 7 રંગોમાં વિભાજન થાય, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને બુંદમાંથી બહાર નીકળતા ફરીથી એનું વક્રીભવન થાય છે, એટલે બધું જ આવશે। એમાં વક્રીભવન આવે, પછી એનું વિભાજન થાય, પછી આંતરિક પરાવર્તન થાય અને ટીપામાંથી બહાર નીકળે એટલે ફરીથી વક્રીભવન થાય છે। આવું જ મેઘધનુષ્ય ક્યારે જોવા મળે? કે આપણે સૂર્ય જે દિશામાં હોય એનાથી વિરુદ્ધ દિશામાં જોવા મળે। જો સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો મેઘધનુષ્ય ક્યાં જોવા મળે? પશ્ચિમ દિશામાં જોવા મળે, અને સાંજે ક્યાં જોવા મળે? પૂર્વ દિશામાં જોવા મળે છે। પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે। તો અહીંયા ઓપ્શન આપેલા છે રક્ષક કોષો, અસ્થિર કોષો। તો આપણે નીચે લખેલું જ છે કે વનસ્પતિમાં જે છિદ્રો આવેલા હોય છે એ છિદ્રો દ્વારા વાત વિનિમય થાય છે। વાત વિનિમયનો મતલબ એવો થાય કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દિવસ દરમિયાન લેશે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। રંધ્રો કે છિદ્રોને ખુલવાનું અને બંધ થવું એ રક્ષક કોષોનું કાર્ય છે। તો આનો જવાબ શું આવશે? રક્ષક કોષો। રક્ષક કોષો જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રક્ષક રંધ્રના છિદ્રને ખોલે છે, અને રક્ષક કોષનું સંકોચન પામે જ્યારે છિદ્ર બંધ થઈ જાય છે। ચલો આગળ, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે 20, 30 અને 10 સેન્ટીમીટર। તો આપણે લેન્સનો પાવર તો આપણે કહી શકાય નીચે લખેલું જ છે, એની વ્યાખ્યા આપેલી છે કે લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તેને મૂળાક્ષર P વડે દર્શાવવામાં આવે છે। જો અહીંયા આપેલું છે કેન્દ્ર લંબાઈ અને પાવરનો વ્યસ્ત સંબંધ છે, તો અહીંયા સૌથી વધારે પાવર પૂછેલો હોય, તો આપણી જેની કેન્દ્ર લંબાઈ ઓછી તો 10 આવશે। શું આવશે એનો જવાબ? 10। તો વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રશ્ન ધોરણ 10 વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિતના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા 2024, 23, 22ના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે, તેમજ દરેક ચેપ્ટર વાઇઝ IMP MCQનું સોલ્યુશન આ ચેનલ પર કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।